કેમ ભૂલી જવાય. બોલો દ્વારિકાધીશ કી. આ તો ભગવાનનો રાસ હતો સુદામાના આંગણે. ત્યારબાદ ભગવાન એક દિવસ દ્વારિકા પાસે પિંડારક ક્ષેત્રમાં તમામ ઋષિ મુનિઓ તપ કરતા હતા. એવામાં આજે યાદવોની બુદ્ધિ બગડી. યાદવ કુમારોએ સાંભને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો અને પૂછ્યું કે આ સ્ત્રીનો શૃંગાર કરીને કીધું કે આને સગર્ભા છે તો આને દીકરો થશે કે દીકરી. ઋષિ મુનિઓએ અંદર દિવ્ય શક્તિ પોતાના દિવ્ય દ્રષ્ટિમાં જોયું તો આ કોઈ ન પુરુષ કે ન એ રીતે હતો. એટલે એને શું કર્યું? યાદવોએ ઋષિનું અપમાન કર્યું એટલે પોતે તમામ ઋષિ મુનિઓ યદુઓના વંશનો શ્રાપ આપ્યો. પણ યાદવોનો આ વિનાશ એ તો એક નિમિત્ત માત્ર હતું. છેલ્લે ભગવાને બધી વસ્તુઓ, યાદવોએ પોતાનું પાપ છુપાવ્યું પણ ભગવાન બધું જાણતા હતા. જે થયું એ બધું ખોટું થયું. યાદવો આજે શું થયું? મુસલને પ્રભાસમાં લઈ ગયા. તેમણે પોતાની બુદ્ધિ વાપરી, એમાંથી મુસલને ત્યાં ઘસી નાખ્યું. એનો જે ટુકડો વધ્યો એ સમુદ્રમાં ફેંકી દીધો. આ ટુકડો એક માછલી ગળી ગઈ. એ માછલી જરા નામના પારધીને મળી. માછલીના પેટમાંથી નીકળેલું લોઢું, એમાંથી જરા નામના પારધીએ એક લોખંડની અણીવાળું બાણ બનાવ્યું. અને આ બાણ એને કોને માર્યું? ભગવાન કૃષ્ણ જ્યારે ભાલખા તીર્થે પીપળા નીચે વિશ્રામ કરવા બેઠા ત્યારે જરા નામના પારધીએ આવી અને આ તીર ભગવાનના ચરણમાં માર્યું. 5126 વર્ષ પહેલાની આ વાત. ગ્રંથને તો ઘણો સમય થઈ ગયો પણ આજે પણ આ કૃષ્ણની કથાઓ ઘરે ઘરે ગવાય છે. ભગવાને પોતાનું એક તેજ આ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું. અને છેલ્લે સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા પરીક્ષિત, કૃષ્ણની કથા તો કેવી છે કે આપણને એમ થાય કે સાંભળા જ કરી. પણ હવે જો તને એમ થઈ ગયું હોય કે આ કૃષ્ણ ભક્તિ દ્વારા મારું જીવન બધી રીતે સુખમય બન્યું, સંપત્તિમય બન્યું, તન્મય બન્યું, તો જ્યાં સુધી કે હું અહીંયા છું ને ત્યાં સુધી કે તક્ષક નાગ નહીં આવે. પણ જેવો હું અહીંથી જઈશ તો તક્ષક નાગ આવી અને તને દંશ મારશે. પણ ત્યારે રાજા પરીક્ષિત બોલ્યા કે મહારાજ, તમે મને આ કૃષ્ણ કથામાં એટલો લીન બનાવી દીધો છે, એટલો તન્મય બનાવી દીધો છે ને કે હવે કદાચ અહીંયા આવી અને તક્ષક નાગ કદાચ મને દંશ મારે ને તો પણ મને એની હવે બીક નથી. આવી આ ભાગવતની કથા છે. અને રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને વંદન કરી, તમામ ઋષિઓને વંદન કરી અને ત્યાંથી ગંગાજીના ઘાટે આવ્યા છે. આજે ગંગાજીની અંદર સ્નાન કરી પોતે પોતાનું જીવન ભગવાન કૃષ્ણને અર્પણ કરે છે. સુખદેવજી મહારાજે એ સમયે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો અને એને આશીર્વાદ આપ્યો. બોલો દ્વારિકાધીશ કી જય. આમ આપણે જોવા જાય તો 7 દિવસનો આ મેળો, આ 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણની કથા આવેલી. પણ ઘણાને તો એમ થતું હશે કે હજી આ કથા આજ ચાલુ થઈ હશે. પણ કેટલા સમયથી આમ જોવા જાય તો આ કથાનું આયોજન બહુ ટૂંકા ગાળામાં લેવાઈ ગયું. નકર ઘણીવાર આપણે 6-8 મહિના વરદી પહેલા વિચાર કરીને તો એ ન થાય એની જગ્યાએ 1 મહિનામાં આયોજન. કુદરતનું જોગાનું જોગ. આ લકડદાસ પરિવાર, એમની સાથે મારી વાતચીત ચાલતી હતી. પણ વિચાર કરો કે 7 દિવસની કથાની અંદર આ બાપુની હાજરી, એમાં 7 દિવસ એક પણ દિવસ કોઈને ક્યાંય વિઘ્ન નથી આવ્યું. અહીંયા આવવામાં જવામાં કોઈ જગ્યાએ આ ઠાકોરજીની કૃપા છે. ભગવાન આવી જ રીતે દરેક જીવાત્મા ઉપર ખૂબ પ્રસન્ન રહે એટલી પ્રાર્થના કરું છું. અને આ તો શું છે? મેળો છે. આજ ભેગા થયા તો કાલ જુદા થાશું, કાલે જુદા થયા છે તો ફરી એવો જીવનનો કોઈક વળાંક આવશે કે જ્યારે હું ને તમે બધાય પાછા ભેગા થશું. પ્રારબ્ધનું દિવેલ આપણામાં જો કોઈક પૂરે તો આપણે બધાય પાછા ભેગા થઈ શકીએ છીએ. પણ કંઈક ગયા જન્મનું પૂર્વનું ઋણાનું બંધ હશે, કંઈક ભેગું રહેવાનું હશે. એટલે આ કથાના માધ્યમ દ્વારા ઠાકોરજીએ મને તમને બધાને ભેગા કર્યા. કથાના માધ્યમથી ઠાકોરજીના ચરણમાં તમારા બધા માટે એટલું માંગુ છું કે જીવનમાં તમે બધાય અહીંયા જેટલા શ્રોતાઓ આવ્યા એ બધાય પોતાના પરિવાર સહિત
ખુશ રહ્યો. ભગવાન તમારી બધી મનોકામના પરિપૂર્ણ કરે અને છેલ્લે ઠાકોરજીનું પુષ્પક વિમાન તમને બધાને સ્વયં લેવા માટે આવે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અને તમે બધા જો મારા માટે એક પ્રાર્થના કરી શકતા હોય તો બે હાથ જોડી ઠાકોરજીને એટલું કહેજો કે અમારા ખોડિયાની અંદર જે પ્રાણ છે ને, શ્વાસ ચાલે છે ત્યાં સુધી કૃષ્ણની કથા હું કાયમ કરતો રહું, એટલો આશીર્વાદ તમે બધા મારા માટે માંગજો. કેમ કે આ કથા ગાવાથી અને આ કથા કરવાથી તમારા બધાનો જે પ્રેમ પ્રાપ્ત થાય છે ને, એ ભગવાન ઠાકોરજીનો પ્રેમ છે. આ કથાના માધ્યમ દ્વારા ભગવાન ઠાકોરજીને હું પ્રાર્થના કરું છું. બસ આનાથી વિશેષ બીજું આપણે કાંઈ ના જોઈ. એટલે કહેવાનું કે જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું હૃદય અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે, પણ આવજો કહેતા મારું હૃદય અચકાય છે. એ વડીલો, એ માતાઓ, હવે પછી મળ્યા કે ન મળ્યા એટલે પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય શ્રી કૃષ્ણ. કોણ જાણે ક્યારે પાછા મળશું, કોને ખબર આ દુનિયામાં હું રહું કે ન રહું. ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું. એટલે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, પંખે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કાળતણી આ વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. યાદ તમારી અમને રે આવશે, યાદ તમારી અમને રે આવશે.
અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે, હૈયા કેરી ડાળે ડાળે, હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभे जाजो रे, वाणी थंभे जाजो रे. अज्ञानीओ आ क्यांथी समझे, अज्ञानीओ आ क्यांथी समझे, मस्ती रुदन आवेડાની, મસ્તી રુદન આવેડાની. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા, મળશું સાથ સંગાતે રે, મળશું સાથ સંગાતે રે. વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત ગોવિંદ ના ગાજો રે, ગીત ગોવિંદ ના ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત ગોવિંદ ના ગાજો રે, ગીત ગોવિંદ ના ગાજો રે. અહીંયા જેટલા બેઠેલા શ્રોતાઓ છે એના પરિવારના પિતૃઓને ભગવાન નિજધામ આપે. સાથે અંતિમ પ્રાર્થના કે આ જગ્યાની અંદર જ્યારે ભગવાનનું સત્કર્મ થયું તો 7 દિવસની અંદર કોઈને ખબર ના પડે એમ જેટલી સેવા બધાથી થઈ છે એ બધાને પોતાની સેવાનું ફળ આ લકડદાસ બાપુ, સૂર્યમુખી હનુમાન અને અંતરિક્ષમાંથી બેઠેલા પિતૃ આત્માઓ એને અવશ્ય પ્રદાન કરશે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજની કથાને વિરામ કરતા જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી લાલ કી જય.